બાપા શું થયું સવારના પોરમાં? હે આ બધું શું હે રમખાણ સવારના પોરમાં? જો લુખા અહીંયા 5-6 આખો દી ફિલ્ડમાં ચલમું પી અને આખો દી અમને હેરાન કરે અંદર. અમારા વિડીયો ઉતારે, અમે કામ કરતા તો અમને ડિસ્ટર્બ કરે, કામ કરવા દે નહીં. અને અત્યારમાં જો મુસ્તાક ફતેહ મામન કટિયા, મુસ્તાક ફતેહ મામન કટિયા મિયાણો, એ તો હું તો મિયાણો એટલે મિયાણો શું અહીંયા મિયાણાને આવી રીતે કરવાનું એમ મિયાણા અમે તો. આજ મને આનો નિવાડો મળવો જોઈએ, નકર હું મરી જવાનો. આપઘાત કરીશ, પુલ ઉપર ઝુમકો મારીશ, પછી કહેતા નહીં. અને આ જવાબદારી બધી મિયાણાની રહે. હા પણ બાપા વસ્તુ ન ચાલે, આવી રીતે નુકસાન તો ના જ કરાય ને. તો પછી આવી હવાના પૈસા કેટલા 70,000 મારી પાસેથી લઈ ગયો મુસ્તા કટિયો. અને તને ડબલ છરી દેખાડી એ તો મને દેખાડી હતી બાપા. હા, ઓલા આપણે મોટા ભાઈ ને દેખાડી હતી છરીયું. હા, કેટલી પછી સહન કરવું આમાં. આજ કઈ નિવેડો લઈ આવે હું નરેન્દ્ર મોદી ને કહું છું, ભૂપેન્દ્ર પટેલ ને કહું છું, આજ નિવેડો નહીં આવે ને તો હું આપઘાત કરવાનો. પુલો પછી હાજ સુધીમાં જો નિવેડો નથી આવ્યો તો આમ જોઈ લેજો બધું. અહીંયા સવારે અમે કામ કરતા હતા, જો બધું સુધારીને રાખ્યું છે. સવારે અમે અહીંયા કામ કરતા હતા તો અહીંયા આવીને અમને દબાવવા માંડ્યો. આમ જો આ સુધારીને રાખ્યું છે. આ બધું સુધારીને રાખ્યું છે ને આજ હાજ સુધીમાં નથી આવવાનું તો હું આપઘાત કરવાનો. પછી કહેતા નહીં આવડા 80 વર્ષના ડોહાને આવા ને મિયાણા હેરાન કરી જાય. મિયાણાનો કાંઈક બંદોબસ્ત કરો.